ચાલો કેમ છો? મજામાં છો? તો આપણે 10મા ધોરણનું 10મું ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી હવે આગળ જઈ રહ્યા છે આપણા 11મા પ્રકરણ તરફ, 11મા ચેપ્ટર તરફ, જે શું છે? માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો તમે જે દુનિયા જોઈ શકો છો, તમારી આસપાસની વસ્તુઓ તમે અત્યારે મને જોઈ રહ્યા છો, આ બધી જ વસ્તુઓ શેના કારણે છે? તો એ છે આંખના કારણે. તો આ આપણી જે આસપાસની જે દુનિયા છે, રંગબેરંગી દુનિયા છે, અલગ અલગ કલર્સ છે, રંગો છે, એને જોઈ શકે છે, એને ઓળખી શકે છે. તો આ બધી ક્રિયા આંખ દ્વારા થાય છે. તો આ જે ક્રિયાઓ છે એ આંખ દ્વારા કેવી રીતે થાય છે, કેવી રીતે એને ઓળખી શકે છે, આપણે કોઈ પણ વસ્તુને કેવી રીતે જોઈ શકીએ છીએ, અને જો કદાચ આંખમાં તકલીફ હોય તો આપણે એને કેવી રીતે નિવારી શકીએ છીએ, ચશ્મા કેમ પહેરીએ છીએ, આ બધા જ પ્રશ્નોના જવાબ અને આંખને રિલેટેડ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આમાં જોવાના છે. આમ તો જોવા જઈએ તો તમને એવો પ્રશ્ન થાય કે મિત્રો આંખ છે એ તો બાયોલોજીમાં આવે છે, તો આપણે ફિઝિક્સમાં કેમ ભણીએ છીએ? તો આંખ જે કામ કરે છે પ્રકાશ ઉપર કામ કરે છે. તમે આના આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા કે તેનું પ્રકાશ વડે પરાવર્તન અને વક્રીભવન કેવી રીતે થાય છે. તો આંખ એ વક્રીભવનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો આંખમાં શું થાય છે? લેન્સ હોય છે જે પ્રકાશનું વક્રીભવન કરે છે, અને એની ઇમેજ એટલે કે એનું પ્રતિબિંબ આપણી આંખના પટલ ઉપર પડે છે, અને મગજ એને વિચારી અને એ વસ્તુનું ક્રિયાન્વયન કરે છે, જોવે છે કે આ વસ્તુ છે આટલા અંતરે છે. એ બધી જ વસ્તુ મગજમાં ચાલે છે. તો ચલો આપણે આગળ વધીએ આ ચેપ્ટરમાં માનવ આંખ અને એની રચના. તો અહીંયા આંખની આકૃતિ મેં દોરેલી છે અને એમાં અમુક વસ્તુઓ તમને બતાવી છે. તો સૌથી પહેલા જે તમારી આંખ છે એમાં પારદર્શક એક પટલ હશે. આ પારદર્શક પટલને આપણે કહીએ છીએ કોર્નિયા. જે પ્રકાશ છે એ આ પારદર્શક પટલમાંથી જ અંદર આવે છે. આ જે પારદર્શક પટલ છે બહારની તરફ, એ જે પારદર્શક પટલ છે એને આપણે કહીએ છીએ કોર્નિયા. પછી બીજું છે અહીંયા એક કનિનિકા પટલ આપેલું છે. અહીંયા વચ્ચે કીકી છે, આ કીકી છે. પછી આ અહીંયા વચ્ચે તરલ રસ હોય છે, આ નેત્રમણી, આ સીધેરી સ્નાયુઓ, બરાબર છે મિત્રો. પછી આ કાચ રસ, પીત બિંદુ, અંધ બિંદુ. તો કે આ બે બિંદુઓ છે નો અભ્યાસ અમે નહીં કરો ચાલશે, ફક્ત મેં લખ્યા છે. આ દ્રષ્ટિ ચેતા છે. આ જે ગ્રીન કલરનો જે પટલ તમને દેખાય છે એને આપણે નેત્ર પટલ કહીએ છીએ. પછી આ નેત્ર પટલ છે. આ બહાર જે સફેદ વ્હાઇટ કલરનો ભાગ દેખાય છે શ્વેત પટલ, બહારનો ડોળો, આંખનો ડોળો હોય એમ બહાર શ્વેત પટલ હોય, શ્વેત પટલ. આ શ્વેત પટલ અને નેત્ર પટલની વચ્ચે એક મધ્ય પટલ પણ આવેલું હોય છે. તો આવા અમુક પદો અહીંયા તમને આપેલા છે. તો ચલો એ પદો વિશેનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા આવે છે જ્યારે આંખની અંદર પ્રકાશ પ્રવેશે ત્યારે સૌથી પહેલા જે અહીંયા આગળનો ભાગ છે એ છે પારદર્શક પટલ, જેને આપણે કોર્નિયા કહીએ છીએ. તો બહાર તરફ ઉપસેલો, બહારની બાજુ ઉપસેલો એ પારદર્શક ભાગ જે આંખ પર પડતા પ્રકાશનું શું કરે છે? વક્રીભવન કરે છે મિત્રો. પારદર્શક પટલ એટલે કાચ જેવો ભાગ છે આગળનો, આપણી આંખની આગળનો. તો સૌથી પહેલા બહારની તરફ ઉપસેલો હશે. આ બહારની તરફ ઉપસેલો કાચ જેવો ભાગ જે શું કરે છે? આંખ પર પડતા પ્રકાશના જે કિરણો છે એ આંખ પર પડતા પ્રકાશના કિરણોનું શું કરે છે મિત્રો? વક્રીભવન કરે છે. ચલો, પ્રકાશ જે છે એ પારદર્શક પટલમાંથી આગળ આવી જાય છે. પછી આવે છે કનિનિકા. તો આ જે કનિનિકા પટલ, એ કનિનિકા શું કરે છે જુઓ મિત્રો? તો પારદર્શક પટલ ના ક્યાં આવેલી છે? પહેલું સ્થાન જોઈ લો. તો પારદર્શક પટલના પાછળના ભાગે, આ પારદર્શક પટલ છે એના પાછળના ભાગે મિત્રો આવેલી છે કનિનિકા. શું હોય છે? ઘેરો સ્નાયુમય પડદો હોય છે. એ સ્નાયુમય પડદો છે અને ઘેરો છે. આ જે છે એ છે ઘેરો સ્નાયુમય પડદો. સ્નાયુ એટલે સ્ટ્રેચ કરી શકાય, બરાબર. રબર બેન્ડ જો છે ને, એ રબર બેન્ડ કેવી રીતે સ્ટ્રેચ થઈ શકે?
એવી રીતે આપણે એને ખેંચી શકીએ. સ્થિતિસ્થાપક હોય તો સ્નાયુમય પડદો છે જે કીકીનું કદ નાનું મોટું કરે છે. જે શું કરે છે? કીકીનું જે કદ છે એ નાનું મોટું કરે છે. હવે મિત્રો તમને કહીએ કે તમે ઘણા લોકોની આંખો જોઈ હશે. ઘણાની આંખો કાળી હોય છે, બ્લેક હોય છે, ઘણાની બ્રાઉન હોય છે, બરાબર છે, અને ઘણા લોકોની બ્લુ જેવી આંખો હોય છે, ઘણા લોકોને સામાન્ય લીલા જેવી આંખો હોય છે. તો આ જે આંખોનો કલર છે ને એ કનિનિકા દ્વારા મળે. જેવો કનિનિકાનો કલર એવો આપણી આંખનો કલર. તો તમે વિચારી શકો કે તમારા આંખની જે કનિનિકા છે એ કેવા કલરની છે તમે જોઈ શકો છો. તો આ જે કનિનિકા છે જોવાનું સ્થાન કનિનિકા એક્ચ્યુઅલમાં ગોળ હોય પણ આપણે ઉપરથી જોઈએ છીએ એટલે આપણને આવું દેખાય. સાઈડમાંથી જોઈએ છે, આગળથી જોવો તો તમને જોવા મળે કનિનિકા. બરાબર, તમને કલરિંગ ભાગ દેખાશે, કાળો, બ્રાઉન, બરાબર છે. તો એ જે કલરની કનિનિકા હશે એ કલરની તમારી આંખ હશે. એટલે કનિનિકા શું કરે છે? પારદર્શક પટલની પાછળની ભાગે છે, એનું સ્થાન છે પારદર્શક પટલની પાછળની ભાગે. ઘેરો સ્નાયુમય પડદો છે. કેવો છે? ઘેરો સ્નાયુમય પડદો છે, સ્થિતિસ્થાપક હોય છે. અને બીજી વસ્તુ કે જે કીકીનું કદ શું કરે છે મિત્રો? નાનું મોટું કરી શકે છે. આ જે કીકી છે એ કીકીનું જે કદ છે એ નાનું મોટું કરી શકે છે. અને કનિનિકાનો રંગ એ આંખનો રંગ હોય છે. તો તમારી કનિનિકા જે કલરની હશે એ કલરની તમારી આંખ હશે. હવે વાત કરીએ કીકીની. તો કીકીનું તમે બધાએ જોઈ હશે, નાનપણમાં તમે રમત કરી હશે કે જ્યારે આંખમાં પ્રકાશ નાખો તો તમારી આંખની અંદર એક લેન્સ જેવું હોય છે, નાનું થઈ જાય, પછી અંધારામાં જામ મોટું થઈ જાય. તો આવું કેમ થાય છે ને કોને કારણે થાય? જો કીકી તો કનિનિકાની મધ્યમાં, એટલે કનિનિકા છે એની મધ્યમાં પરિવર્તનશીલ છિદ્ર હોય છે જે પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. કીકી એ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાને નિયંત્રિત કરે છે મિત્રો. આ જે શું છે કીકી છે એ જે કનિનિકા પટલ છે, કનિનિકા પટલ એની વચ્ચે, કનિનિકા પટલની પડદાની વચ્ચે તમને જોવા મળે છે. તો આ શું કરે છે? તો આ પ્રકાશ જે આંખમાં પ્રવેશે છે એની માત્રાને નિયંત્રિત કરે છે. તમે તડકામાં વધારે પ્રકાશિત જગ્યાએ પહોંચી જાઓ તો પ્રકાશના કિરણો વધુ માત્રામાં આંખમાં જાય એટલે આપણને તકલીફ પડે. એટલે શું થાય? તો એ શું કરે? તો પટલ નાનું થઈ જાય. શું થઈ જાય? નાનું થઈ જાય. શું થાય? પ્રકાશના જે કિરણો છે એ ઓછી માત્રામાં પ્રવેશ કરે. હવે તમે અંધારી જગ્યાએ જાઓ છો કે જ્યાં પ્રકાશ ખૂબ ઓછો છે, હવે એને જોવા માટે વધારે પ્રકાશની જરૂર પડે, એટલા માટે એ મોટી થઈ જાય અને જગ્યા વધારે કરી દે, એટલા માટે વધારે પ્રકાશ અંદર આપાત થઈ શકે, તમારી આંખમાં પ્રવેશી શકે. તો મિત્રો તમે જોયું હશે તો તમે કરી શકો છો આંખ ઉપર એક જ વાર, વારે નહીં તો બગડી જશે, એક જ વાર અંધારો રૂમ કરી અને ફ્લેશ કે ટોર્ચ તમારી આંખ ઉપર મારી શકાય. અને એ મારવાથી તમે જોઈ શકો કે એ જે કીકી છે એનું કદ નાનું મોટું થાય છે. જ્યારે વધારે પ્રકાશિત હોય ત્યારે નાનું, એટલે કે ઓછી માત્રામાં પ્રકાશ અંદર પ્રવેશે. જ્યારે અંધારું હોય તો એ વખતે મોટું, જેથી વધારે માત્રામાં પ્રકાશ આપણી આંખમાં પ્રવેશી શકે. એટલે પ્રકાશને આંખમાં પ્રવેશવાની જે માત્રા છે એનું નિયંત્રણ કરે છે. કોણ નિયંત્રણ કરે છે મિત્રો? કીકી એનું નિયંત્રણ કરે છે. ચલો નેત્રમણીની વાત કરીએ. તો નેત્રમણી એટલે શું અને શું કામ કરે? તો આ જે કીકી છે, આ કીકીની પછી તરત નેત્રમણી, વચ્ચે તરલ રસ હોય છે મિત્રો. આ તરલ રસ હોય છે એ શું કરે છે? તરલ રસ જોઈએ તો પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે આવેલો હોય છે, જે વક્રીભૂત પ્રકાશને નેત્ર પટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. હવે આ નેત્ર પટલ છે, નેત્ર પટલને શું આપણે આગળ ભણવાના છે, પણ આ જે તરલ રસ છે એ શું કરે છે? તો એમાં જે પ્રકાશ
વક્રીભવન ક્યાં થાય છે મિત્રો? વક્રીભવન તો પારદર્શક પટલ એટલે કોર્નિયા, કોર્નિયા આગળ વક્રીભવન થાય છે. અને જે વક્રીભૂત જે પ્રકાશ છે કે જે કીકી માં થઈને આંખમાં પ્રવેશે છે એને આ નેત્ર પટલ પર આપાત થવામાં શું કરે છે? મદદ કરે છે. એનું સ્થાન તમે જોઈ શકો છો. આ નેત્રમણિ એટલે આંખનો લેન્સ અને આ કીકી એ બંનેની વચ્ચે છે. તો ચાલો હવે નેત્રમણિ વિશે અભ્યાસ કરીએ. નેત્રમણિ એટલે શું? તો કનિનિકા ની પાછળ આવેલ બહિર્ગોળ લેન્સ. તો આ જે કનિનિકા છે આ કનિનિકાની પાછળ એક બહિર્ગોળ લેન્સ આવેલો છે મિત્રો. આ જે કનિનિકા છે એની પાછળના ભાગે એક બહિર્ગોળ લેન્સ આવેલો છે. આ લેન્સને આપણે શું કહીએ છીએ મિત્રો? નેત્રમણિ કહીએ છીએ. કનિનિકાની પાછળ આવેલો શું છે? બહિર્ગોળ લેન્સ છે. આ લેન્સ શું કરે છે? કેવો હોય છે? એની રચના કેવી છે? તો એ પારદર્શક હોય છે. તો જે પ્રકાશની અંદર પ્રવેશ પામે નરમ હોય છે, રેસામય પ્રોટીનનો બનેલો હોય છે. શાનો બનેલો હોય છે મિત્રો? પારદર્શક હોય છે, એક તો નરમ અને રેસામય પ્રોટીનનો બનેલો હોય છે. નરમ હોય છે અને રેસામય પ્રોટીનનો બનેલો હોય છે. આ શું કરે છે? સિલિયરી સ્નાયુઓ વડે તેની કેન્દ્ર લંબાઈ અને પાવર બદલી શકાય છે. તે વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. તો આ જે સિલિયરી સ્નાયુઓ છે આ પણ ઇલાસ્ટિકની જેમ સ્ટ્રેચ થઈ શકે છે. તમને કહું આના વિશે આગળ આપણે અભ્યાસ કરવાના છે. તો આ જે સિલિયરી સ્નાયુઓ છે એના દ્વારા આ નેત્રમણિને જાડો પાતળો કરી શકાય છે. જાડો પાતળો કરી શકાય છે જેના કારણે પ્રકાશ પ્રોપરલી નેત્રપટલ ઉપર જ આપાત થાય. અને એ પણ કેવી રીતે? તો એ નેત્રપટલ ઉપર આ જે બહિર્ગોળ લેન્સ છે એ નેત્રપટલ પર ઉલટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચી આપે છે. નેત્રમણિ શું કરે છે? તો નેત્રપટલ ઉપર પટલ એટલે પડદો, જેમ આપણે લેન્સ મૂકીએ છીએ અને કોઈ વસ્તુનું જે પ્રતિબિંબ છે આપણે પડદા ઉપર ઝીલી શકાય છે, એવી જ રીતે આ લેન્સ છે એ આ પટલ ઉપર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે છે. નેત્રપટલ પર કેવું આપે છે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને આપે છે. ચલો, અને બીજી વસ્તુ તો આ જે સિલિયરી સ્નાયુઓ છે એ આ જે નેત્રમણિ છે એ નેત્રમણિને જાડો પાતળો કરે છે. જાડો પાતળો થવાના કારણે એની કેન્દ્ર લંબાઈમાં થોડોક વધારો ઘટાડો પણ થઈ શકે. તમને ખબર છે આપણે આગળના ચેપ્ટરમાં જોઈને આયા કે કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થાય તો પાવરમાં પણ જે લેન્સ હોય એના પાવરમાં પણ વધારો ઘટાડો થાય છે. બરાબર મિત્રો? તો આ જે વધારો ઘટાડો છે એ કેન્દ્ર લંબાઈ બદલાવાના કારણે થાય છે. કેન્દ્ર લંબાઈ શા માટે બદલાય છે? તો આ જે સિલિયરી સ્નાયુઓ છે એ નેત્રમણિને જાડો પાતળો કરે છે જેના કારણે કેન્દ્ર લંબાઈ બદલાય છે. હવે કેમ કેન્દ્ર લંબાઈ બદલાય છે એ પણ જોવાનું છે. ચલો, હવે આપણે જે જઈ રહ્યા છે એ છે સિલિયરી સ્નાયુઓ. તો આ જે સિલિયરી સ્નાયુઓ શું કરે છે એના વિશેનો અભ્યાસ કરીએ. તો સિલિયરી સ્નાયુઓ છે એ શું કરે છે? સૌથી પહેલા તો નેત્રમણિ છે એ નેત્રમણિને પોતાના સ્થાન ઉપર જકડી રાખે છે, પકડી રાખે છે. તો નેત્રમણિને એના સ્થાન ઉપર જકડી રાખે છે. આ જે સિલિયરી સ્નાયુ છે સ્નાયુમય બંધારણ છે. તે વક્રતામાં ફેરફાર કરી કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. એટલે આ જે નેત્રમણિ છે એ નેત્રમણિના વક્રતામાં ફેરફાર કરે છે અને જાડો પાતળો કરે છે જેના કારણે એની કેન્દ્ર લંબાઈ છે એ બદલી શકાય. હવે આ કેન્દ્ર લંબાઈ શા માટે બદલવાની? તો એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. તો સ્નાયુઓ જો ઢીલી સ્થિતિમાં હોય, કેવી સ્થિતિમાં મિત્રો? સ્નાયુઓ ઢીલી સ્થિતિમાં હોય તો લેન્સ કેવો થઈ જાય? પાતળો થઈ જાય. સ્નાયુઓ ઢીલા હોય તો લેન્સ ખેંચાયેલો રહે, પાતળો રહે. તો આ લેન્સ પાતળો થાય તો એનાથી કેન્દ્ર લંબાઈ વધી જાય. કેન્દ્ર લંબાઈ વધી જાય તો પાવર ઓછો થઈ જાય, ઘટી જાય. વ્યસ્ત પ્રમાણમાં છે P = 1/f. કાલે જ ભણેલા, યાદ છે કે ભૂલી ગયા? એટલે કે આના આગળના લેક્ચરમાં ભણેલા. શું છે ફરી
લેન્સ પાતળો હોય તો કેન્દ્ર લંબાઈ વધી જાય. લેન્સ પાતળો હોય તો કેન્દ્ર લંબાઈ દૂર થઈ જાય. કેન્દ્ર લંબાઈ વધી જાય એટલે પાવર ઓછો થઈ જાય. પાવર કેવો થઈ જાય મિત્રો? ઓછો થઈ જાય. અને પાવર જો ઓછો થઈ જાય તો દૂરની વસ્તુ છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. આપણે દૂર અનંત સુધી જોઈ શકીએ છીએ કે નહીં? હા, જોઈ શકીએ છીએ. કેવી રીતે? સાહેબ તમે કેવી રીતે કહી શકો અનંત સુધી જોઈ શકીએ છીએ? હજારો કિલોમીટર, લાખો કિલોમીટર સુધી જોઈ શકીએ છીએ. તો આકાશમાં નજર કરો, તમને તારા દેખાશે. એ કેટલાય લાખો કરોડો કિલોમીટર દૂર છે તો પણ એ બિંદુ સ્વરૂપે તમને દેખાય છે. એનો મતલબ એ થયો કે તમારી આંખ છે એ અનંત અંતર એટલે કે હજારો લાખો કિલોમીટર દૂરથી આવતા પ્રકાશના કિરણોને પણ આંખના પટલ ઉપર કેન્દ્રિત કરી શકે છે. બરાબર છે મિત્રો? તો અનંત અંતર સુધી તમે જોઈ શકો છો. આના પછીના ટોપિકમાં જ આપણે એ પણ જોવાના છે કે દૂર આપણે કેટલું જોઈ શકીએ, નજીકમાં નજીક આપણે કેટલું જોઈ શકીએ, એના વિશેનો અભ્યાસ પણ આપણે કરવાના છે. તો સૌથી પહેલા અહીંયા જોઈએ કે જે સિલિયરી સ્નાયુઓ છે એ આ સ્નાયુઓ જો ઢીલા હશે તો લેન્સ ખેંચાયેલો હશે એટલે કે લેન્સ પાતળો હશે. લેન્સ પાતળો હશે તો કેન્દ્ર લંબાઈ વધારે હશે. કેન્દ્ર લંબાઈ વધારે તો પાવર ઓછો, અને પાવર ઓછો તો આપણે દૂર રહેલી વસ્તુઓને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. ચલો, સ્નાયુઓ ખેંચાયેલા હોય. સ્નાયુઓ ખેંચાય એટલે લેન્સ જાડો થઈ જાય. લેન્સની હાઈટ ઘટી જાય એટલે લેન્સ જાડો થઈ જાય. અને આ લેન્સ જાડો થવાના કારણે એની કેન્દ્ર લંબાઈ કેવી થઈ જાય છે મિત્રો? લેન્સ તો જાડો થઈ જાય, એની સાઈઝ ઘટી જાય એટલે કે હાઈટ ઘટી જાય તો લેન્સ જાડો થઈ જાય એટલે કેન્દ્ર લંબાઈ એની ઓછી થઈ જાય. કેન્દ્ર લંબાઈ ઓછી થાય તો પાવર વધી જાય, અને જેવો પાવર વધ્યો તો આપણે નજીકની જે વસ્તુ છે એ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આ જે પાવર વધારે થઈ જશે તો એ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ખબર પડી મિત્રો? ફરી એકવાર સિલિયરી સ્નાયુઓ જોઈ લઈએ. તો એ શું કરશે? સિલિયરી સ્નાયુઓ શું કરશે? તો નેત્રમણીને પોતાની જગ્યા ઉપર જકડી રાખવાનું કામ કરે છે. એને જકડી રાખશે. વક્રતા ત્રિજ્યામાં ફેરફાર કરીને કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. એ લેન્સને જાડો પાતળો કરી શકે છે, જેના કારણે એની કેન્દ્ર લંબાઈ બદલાઈ શકે છે. જો સ્નાયુઓ ઢીલી સ્થિતિમાં હોય તો લેન્સ ખેંચાયેલો હોય એટલે કે પાતળો હોય એટલે કેન્દ્ર લંબાઈ વધારે, પાવર ઓછો. પાવર ઓછો તો દૂરની વસ્તુ તમે સ્પષ્ટ જોઈ શકો. જો લેન્સ તંગ હોય, લેન્સ કેવા હોય? તંગ હોય તો શું થાય? અરે સ્નાયુઓ તંગ હોય તો લેન્સ શું થાય? લેન્સ થઈ જશે જાડો એટલે કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય. કેન્દ્ર લંબાઈ ઓછી એટલે પાવર વધારે, અને પાવર વધારે એટલે નજીકની વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરાબર છે મિત્રો? તો નજીકની વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તરલ દ્રષ્ટિ વાત આપણે કરી છે કે તરલ દ્રષ્ટિ ક્યાં હોય છે? પારદર્શક પટલ અને નેત્રમણીની વચ્ચે હોય છે. જે વક્રીભવન પામ્યા પછી જે પ્રકાશ આંખમાં પ્રવેશે છે એને નેત્ર પટલ ઉપર, આ જે નેત્ર પટલ ઉપર છે એને કેન્દ્રિત થવામાં મદદરૂપ થાય છે. ચલો એનાથી આગળ વધીએ. કાચ રસ. હવે આ કાચ રસ શું છે? તો આ જે કાચ રસ છે એ આંખના લેન્સ અને નેત્ર પટલની વચ્ચે પારદર્શક જેલી જેવો ભાગ છે. તો આ જે આંખનો લેન્સ જોયો મિત્રો તમે? તો આ આંખનો લેન્સ અને આ જે નેત્ર પટલ તમને દેખાઈ રહ્યું છે, આ નેત્ર પટલની વચ્ચેનો જે ખાલી ભાગ છે એમાં પારદર્શક જેલી તો તમે જોઈ જ છે ને, એ પારદર્શક જેલી જેવો ભાગ તમને જોવા મળે છે. તો આ પારદર્શક જેલી જેવો ભાગ છે જેને આપણે શું કહીએ છીએ મિત્રો? કાચ રસ કહીએ છીએ. આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. આ પહેલા 11મા ચેપ્ટરનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે કે માનવ આંખની રચના આકૃતિ સહ વર્ણવો. તો આ તમારે વર્ણવવાની છે. ચલો ત્યાંથી આગળ વધીએ. કાચ રસ પછી આવે છે નેત્ર પટલ. આ જે ગ્રીન કલરનો પડદો તમને દેખાય છે, લીલા કલરનો જે પડદો દેખાય છે, આ લીલા કલરનો પડદો છે નેત્ર પટલ.
નેત્રપટલ શું કામ કરે છે મિત્રો? જોઈએ નેત્રપટલ શું કામ કરે છે. તો આંખના લેન્સની પાછળના ભાગમાં આવેલ પટલ જેના પર વાસ્તવિક અને ઊંડું પ્રતિબિંબ રચાય છે. પહેલા તેનું સ્થાન ક્યાં છે જુઓ મિત્રો? આંખના લેન્સની પાછળના ભાગમાં આવેલો પટલ. તો આ જે આંખનો લેન્સ છે અહીંયા તો કાચ રસ છે. પછી કયો પટલ આવે છે? આંખના લેન્સની પાછળ તરત આવે છે નેત્રપટલ. તો આ જે નેત્રપટલ છે એ આંખના લેન્સની પાછળના ભાગમાં છે અને વક્રીભવન પામીને આવેલા જે પ્રકાશના કિરણો છે એ પ્રકાશના કિરણો ક્યાં મિત્રો કેન્દ્રિત થાય છે? તો નેત્રપટલ ઉપર એ કેન્દ્રિત થાય છે અને એના ઉપર આપણને કેવું પ્રતિબિંબ મળે છે? તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને મળે છે. ક્યાં મળે છે મિત્રો? તો નેત્રપટલ ઉપર મળે છે. બરાબર છે. તો નેત્રપટલ ઉપર, નેત્રપટલ એવો પડદો છે કે જેના ઉપર આપણને પ્રતિબિંબ મળે છે અને આ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય છે. ચલો હવે આ જે નેત્રપટલ છે ને એના ઉપર પ્રતિબિંબ તો મળ્યું. તો એ પ્રતિબિંબ મળ્યા પછી આપણને કેવી રીતે ખબર પડે છે? તો આપણે આગળ જોઈએ. તો આ જે નેત્રપટલ છે એમાં બે પ્રકારના સંવેદી કોષો આવેલા છે. કયા કયા છે મિત્રો જુઓ? દંડ કોષો અને શંકુ કોષો. બે પ્રકારના હોય છે. એક હોય છે દંડ કોષો અને શંકુ કોષો. આ જે દંડ કોષો હોય છે એ પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે. કેટલાય માત્ર પ્રકાશની તીવ્રતા કેટલી છે એના પરત્વે સંવેદી હોય છે. જ્યારે શંકુ કોષો છે એ પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે. કયા કલરનો રંગ છે, કયો રંગ છે એ રંગ પરત્વે સંવેદી હોય છે. તો જે દંડ કોષો છે એ પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે, જ્યારે શંકુ કોષો છે એ પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે. તો હવે શું થાય છે મિત્રો? જ્યારે પ્રકાશ હાજર છે એ વખતે પ્રકાશના જે કિરણો છે આ પારદર્શક પટલમાં એટલે કે કોર્નિયામાંથી શું થાય છે? વક્રીભવન પામે છે અને એ વક્રીભવન પામ્યા પછી નેત્રમણિ દ્વારા એને શું થાય છે? અહીંયા એનું પ્રતિબિંબ રચાય છે. બરાબર છે મિત્રો? એનું શું થાય છે મિત્રો? પ્રતિબિંબ અહીંયા રચાય છે. અને એ જે પ્રતિબિંબ અહીંયા રચાય છે તો આ પ્રતિબિંબ રચાયા પછી જેવું પ્રતિબિંબ રચાય છે, જેવો પ્રકાશ આંખમાં પ્રવેશે છે એટલે આ જે પ્રકાશ સંવેદી કોષો છે એ સક્રિય થઈ જાય છે, એક્ટિવ થઈ જાય છે અને શું કરે છે? એને એનાલિસિસ કરવાનું સ્ટાર્ટ કરે છે. જો સક્રિય થઈ જાય છે અને એ સક્રિય થઈ ગયા પછી, એક્ટિવ થઈ ગયા પછી વિદ્યુત સંદેશાઓ શું કરે છે મિત્રો? વિદ્યુત સંદેશાઓ ઉત્પન્ન કરે છે. આ જે વિદ્યુત સંદેશાઓ છે, આ વિદ્યુત સંદેશાઓ છે એ દ્રષ્ટિ ચેતા, દ્રષ્ટિ એટલે આંખો જોઈ શકીએ એ, તો એ દ્રષ્ટિ ચેતા મારફતે, આ જે દ્રષ્ટિ ચેતા છે એના મારફતે મગજ સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે અહીંયા જે પ્રતિબિંબ રચાયું એ આ નેત્રપટલ ઉપર દરેક જગ્યાએ નાના નાના શું હોય છે મિત્રો? કોષો આવેલા છે. કયા કોષો? પ્રકાશ સંવેદી કોષો, કે જેને પ્રકાશ પત્રે સંવેદના છે. પ્રકાશ જેવું આવે એટલે તરત એ કામ કરવાની શરૂઆત કરી દે છે. આ પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે ત્યાં નેત્રપટલ ઉપર. જેવો પ્રકાશ અહીંયા આપાત થાય છે, પ્રતિબિંબ રચાય છે તો તરત જ વિદ્યુત સંદેશા બનાવવાનું કામ શરૂ થઈ જાય છે. એ જે પ્રતિબિંબ રચાયું છે કેવા પ્રકારનું છે, શું છે એનું એનાલિસિસ કરીને વિદ્યુત સંદેશા બને છે અને એ વિદ્યુત સંદેશા, આ સંદેશો કોને મોકલે છે? આ દ્રષ્ટિ ચેતા દ્વારા. આ ચેતા છે, આ દ્રષ્ટિ ચેતા દ્વારા એ મગજ સુધી પહોંચાડવામાં આવે છે. પછી મગજ એ વસ્તુને ઓળખે છે, એનું એનાલિસિસ કરે છે અને એના પછી એને શું ઓર્ડર આપવો છે એ મગજ ડિસાઈડ કરે છે. અચાનક અહીંયા સાપ આવી જાય તમારી આગળ
તો સાપને જોયા પછી તમે કેવા ભાગો છો? તો એ ભાગવું છે એ કોણે નક્કી કર્યું? તમારા મગજે નક્કી કર્યું. કેવી રીતે નક્કી કર્યું? તો સાપને તમારી આંખે જોયો, તો આંખે જોયો એવું તરત જ આંખના માં એનું પ્રતિબિંબ રચાયું, દ્રષ્ટિ ચેતા દ્વારા વિદ્યુત સંદેશા બન્યા, મગજ સુધી પહોંચ્યા અને મગજે કીધું અહીંયાથી ભાગો. તો આ જે આખી પ્રોસેસ છે એ દ્રષ્ટિ ચેતા દ્વારા વિદ્યુત સંદેશાનું વહન મગજ સુધી કરવામાં આવે છે. દ્રષ્ટિ ચેતા એટલે શું? જે વિદ્યુત સંદેશાઓને નેત્રપટલમાંથી મગજ સુધી લઈ જાય છે. શું કરે છે મિત્રો? આ જે વિદ્યુત સંદેશાઓ છે આ સંદેશાઓને નેત્રપટલમાંથી મગજ સુધી લઈ જાય છે. અચાનક મિત્રો યાદ કરો કે કોઈ જૂનો પુરાણો મિત્ર આપણને મળી જાય, ક્યાંક ફરવા ગયા અને જૂનો મિત્ર આપણને મળી જાય તો કેવા ખુશ થઈ જાય છે. તો આ જે વસ્તુ છે કે કોઈ વસ્તુ તમે જોઈ અને એ વસ્તુ તમારા મગજ સુધી પહોંચી અને મગજે કેવા રિએક્શન્સ આપ્યા એ આના પર ડિપેન્ડ કરે છે. બરાબર છે મિત્રો? ફરી એકવાર જોઈએ, સૌથી ફાસ્ટ ફોરવર્ડમાં ડિવિઝન કરી લઈએ. સૌથી પહેલું છે પારદર્શક પટલ. કેવું હોય છે? જેને કોર્નિયા કહેવાય છે. બહારની તરફ ઉપસેલો ભાગ અને પ્રકાશ જે છે એ એનું વક્રીભવન કરે છે. પછી તરત એની પાછળ છે કનિનિકા. કનિનિકા શું કામ કરે છે મિત્રો? જો એ પારદર્શક પટલની પાછળના ભાગે છે સ્નાયુમય પડદો છે અને કીકી છે એનું કદ નાનું મોટું એ કરી શકે છે અને તેનો રંગ એ આંખનો રંગ હોય છે. આ જે કીકી છે એને નાનું મોટું કરે છે અને બ્લેક કલર, બ્રાઉન કલર, બ્લુ, ગ્રીન એ જે અલગ અલગ કલરની અલગ અલગ માણસની આંખો હોય છે, અમુકની આંખો ભૂરી હોય છે, બ્લુ હોય છે, તો એ કનિનિકાના કલર ઉપર આધારિત છે મિત્રો. બરાબર છે? પછી તરત આપણે જોઈ લઈએ તરલ રસ. જો તરલ રસ જોઈએ, તરલ રસ શું છે? પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેના ભાગે છે અને શું કરે છે? એ જે વક્રીભૂત પ્રકાશ છે આ વક્રીભૂત પ્રકાશને આ જે આંખ છે એટલે કે નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદરૂપ થાય છે. પછી કીકીની વાત કરીએ તો કીકી શું કરે છે? તો પ્રકાશમાં આંખમાં આવતો જે પ્રકાશ છે એ પ્રકાશને કેન્દ્રિત કરવાનું એટલે કે એની માત્રાને નક્કી કરવાનું કામ કરે છે. કનિનિકાના મધ્યમાં આવેલી છે પરિવર્તનશીલ છિદ્ર છે. છિદ્ર એટલે કાણા જેવો ભાગ છે, તમે જોશો આંખની વચ્ચે. આ છિદ્રમાંથી પ્રકાશ એ આંખમાં પ્રવેશે છે અને આ કીકી એ આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એની માત્રા કેટલી માત્રામાં મોકલવો એ માત્રાનું નિયમન કરે છે. ચલો નેત્રમણીની વાત કરવામાં આવે તો નેત્રમણી શું છે જો મિત્રો? તો કનિનિકાની પાછળ આવેલો બહિર્ગોળ લેન્સ. તો કનિનિકા છે એની બિલકુલ પાછળ આવેલો બહિર્ગોળ લેન્સ છે. તે કેવો છે મિત્રો? પારદર્શક, નરમ અને રેસામય પ્રોટીનથી બનેલો છે. તે સિલિયરી સ્નાયુ વડે તેની કેન્દ્ર લંબાઈ અને પાવરને બદલી શકાય છે અને આ વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને આપે છે. તો આ જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ અને પાવર આપણે જાતે બદલી શકીએ છીએ એટલે કે સિલિયરી સ્નાયુઓ દ્વારા એને બદલી શકાય છે અને એ શું કરે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપણને આપે છે મિત્રો. સિલિયરી સ્નાયુની વાત કરીએ તો સૌથી પહેલું કામ તો જે નેત્રમણી છે એને જકડી રાખવાનું કામ કરે છે. પછી બીજી વસ્તુ કે વસ્તુ ક્યાં પડી છે, આપણે કઈ વસ્તુ જોઈએ છે એને અનુરૂપ આ જે નેત્રમણી છે એટલે કે લેન્સ છે, આંખનો લેન્સ, એને જાડો પાતળો કરવાનું કામ પણ સિલિયરી સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે. જો સ્નાયુઓ ઢીલા હશે તો લેન્સ ખેંચાયેલો હશે એટલે કે પાતળો હશે. લેન્સ પાતળો હશે તો કેન્દ્ર લંબાઈ વધારે હશે. કેન્દ્ર લંબાઈ વધારે તો પાવર ઓછો અને પાવર ઓછો તો દૂરની વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. સ્નાયુઓ તંગ હશે એટલે કે લેન્સ જાડો હશે. લેન્સ જાડો હોય તો કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય. કેન્દ્ર લંબાઈ ઓછી થઈ જાય તો પાવર વધી જાય અને પાવર વધી જાય તો નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ચલો આગળ વધીએ. કાચ રસ. કાચ રસ એટલે શું? તો આંખનો જે લેન્સ છે અને જે
વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આ પડદા ઉપર જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આના ઉપર બે પ્રકારના પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય છે. કયા પ્રકાશ સંવેદી કોષો? એક દંડ કોષો આવેલા હોય છે અને બીજા શંકુ કોષો આવેલા હોય છે. દંડ કોષો શું કરે છે? તો પ્રકાશની તીવ્રતા પરત્વે સંવેદી હોય છે, જ્યારે શંકુ કોષો હોય છે એ પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે. બરાબર છે મિત્રો? અને બીજી વસ્તુ કે જેવો પ્રકાશ આપાત થાય એટલે પ્રકાશવાળી જગ્યા હોય, પ્રકાશના કિરણો અંદર આવવાની શરૂઆત થાય એટલે આ નેત્રપટલ પર આવેલા પ્રકાશ સંવેદી કોષો એક્ટિવ થઈ જાય છે, સક્રિય થઈ જાય છે અને એનું એનાલિસિસ કરીને વિદ્યુત સંદેશાઓ બનાવે છે. આ વિદ્યુત સંદેશાઓ એ દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે મિત્રો. તો દ્રષ્ટિ ચેતાનું કામ શું છે? તો દ્રષ્ટિ ચેતાનું કામ છે આ વિદ્યુત સંદેશાઓ જે નેત્રપટલમાં રહેલા પ્રકાશ સંવેદી કોષોએ બનાવ્યા એ સંદેશાને એ દ્રષ્ટિ સંવેદનાને વિદ્યુત સંવેદનાને શું કરવામાં આવે છે? દ્રષ્ટિ ચેતા એ મગજ સુધી એને પહોંચાડે છે. મગજ એનું એનાલિસિસ કરે છે અને પછી એને જે ઓર્ડર આપવો હોય એ આપી શકે છે. તો આ માનવ આંખ અને એની રચના ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. પરીક્ષા માટે પણ આ ચેપ્ટરનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. માનવ આંખની રચના દોરવાની, નામ નિર્દેશન કરવાનું અને આ વસ્તુઓ સમજાવવાની. બરાબર છે મિત્રો? મેં અમુક શોર્ટમાં લખ્યું છે કે જેથી યાદ રહી શકે, પણ તમારે પૂર્ણ વાક્ય લખવાનું છે. તો આટલા ટોપિક, આટલી વસ્તુ એમાં લખતા જવાનું. સૌથી પહેલા પેન્સિલ વડે સ્વચ્છ અને સરસ આની આકૃતિ દોરવાની છે. પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. આ આકૃતિ દોર્યા પછી એનું નામ નિર્દેશન કરવાનું, કઈ વસ્તુ ક્યાં આવેલી છે આપણને ખબર હોવી, જગ્યાએ છે, એનું સ્થાન ક્યાં છે અને શું કામ કરે છે એના વિશે આપણે નોંધ કરવાની છે. એટલે પ્રકાશ, વસ્તુમાંથી આવતો જે પ્રકાશ છે એ આપણી આંખમાં પ્રવેશે, ત્યાંથી લઈને છેક મગજ સુધી સંવેદના પહોંચે, એનો સંદેશો પહોંચે, ત્યાં સુધીની બધી જ વસ્તુઓ આપણે લખવાની છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ લખતા જવાનું છે. તો તમારા 11મા ચેપ્ટરનો ખૂબ જ પહેલો જ પ્રશ્ન છે અને ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે અને ખૂબ જ ઉપયોગી પણ છે એવો પ્રશ્ન આપણે પૂર્ણ કર્યો. હવે આનાથી આગળનો ટોપિક એ આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું.